હાલો મિત્રો, યુટ્યુબમાં તમારું સ્વાગત છે. અને આ બનાવ્યું છે કેરી, મેથી અને ચણા. એનું અથાણું મેં બનાવ્યું છે, જોઈ શકો છો. અને 7-8 દિવસે બનાવ્યું હતું. હવે આપણે આ બરણીમાં ભરવાનું છે. આમાં પછી થોડુંક કાઢી ઉપરથી તેલ નાખી દે, જોઈ લો. અને પછી તેલ ઉપરથી થોડુંક નાખવું પડે એમ છે એટલે નાખી દે. એટલે પહેલાં મેં માપે તેલ રાખ્યું હતું, પછી હું કહું ઘટશે તો આપણે નાખી દઈશું કેરી, મેથી, ચણા, રાઈના કુરિયા. પછી આમાં મેથીના કુરિયા ન નાખવાના હોય, કેમ કે મેથી તો આમાં હોય જ છે. અને ચણા, રાઈનો બોરો, ધાણાના કુરિયા. પછી આપણે ખાટો મસાલો આવે એ નાખ્યો મેં, 250 ગ્રામ. તીખા નાખ્યા, હિંગ નાખી. અને આપણે તીખા ને હિંગ તેલ ગરમ હોય એમાં જ નાખજો, કારણ કે અને એ તેલ ઠરવા દઈશું. બધું પહેલાં મિશ્રણ કરીને તેલને ઠરી દઈ 1 કલાક સુધી મેં ઠરવા દીધું હતું. પછી મેં આમાં નાખ્યું, કારણ કે તમે તરત નાખો વઘાર તમારો તરત જ બધો વઘાર કરી જાય છે. એટલે એવી રીતના હું કોઈ દી અથાણું કરતી નથી, આવી રીતના જ હું કરું છું. અને આ મેં બનાવ્યું હતું ગુરુવારે બનાવ્યું હતું, અને અત્યારે હું અથાણું ભરું છું, કારણ કે આ ભરી લો એટલે મારે ખાટું અથાણું બનાવવાનું છે. એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. અને જો મારું અથાણું ગમ્યું હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને કોઈને પણ બનાવવું હોય તો મેસેજ કરીને મોકલજો, ને તમારું અથાણું હું બનાવી દઉં. અમરેલી પ્રતાપપરા નાકરિયા રોડ. ગમે એને કહેવો કે અહીંયા ઘનશ્યામભાઈ બાવાજી ક્યાં રહે, એટલે તમને મારું ઘર બતાવશે. ને હું કાંઈ 1 રૂપિયો પણ લેતી નથી. જે અથાણું જેનું બનાવી એને તરત જ એમ કે બેન તમે લેતા હોત બધો મસાલો, હું લિસ્ટ કરીને એને આપી દઉં. જે વધ્યા હોય એ પણ એને પૈસા હું આપી દઉં. હું આ સેવા જ કરું છું. ખાલી મને દુવા મળે તોય બસ, એટલું જ બસ છે. પૈસા કમાવાનું નથી. ને મારા વિડીયો હું બનાવતી પણ નથી. આ તો બધાએ આગ્રહ કર્યો કે તમે અથાણું બહુ સરસ બનાવો છો, તો તમે અથાણું બનાવવાના વિડીયો તમે મૂકો અને આ લોકો બધા જોઈ શકે. હવે એ રીતના અથાણું બનાવાય. અને હું કેસર કેરી વાપરું છું, રાજાપુરી કે આપણે હાબુસ કેરી, દેશી કેરી હું કોઈ વાપરતી નથી. હું પહેલેથી હું કેસર કેરી જ વાપરું. અમારા અમરેલીમાં ઓછી જોવા મળે છે, તોય પણ હું ગોતીને અને એ જ કેરી લાવું છું. કારણ કે બધા મોટી કેરીનું કરે તો ત્યાં પણ પૂછે, બેન તમે આ કેરી કેમ લો છો? જો આમાં એટલી મીઠાશ હોય ને એવી કોઈ કેરીમાં મીઠાશ હોતી નથી. એમાં દર ઝાઝો વધારે હોય, પણ તમને આ ખાવ ને એ ખાવ ને એમાં ઘણો ફરક પડે. અને તમારે મીઠાશવાળું અથાણું થાય. તમારે ન ખાવું હોય ને તો પણ મન થઈ જાય. આ બધા માટે જ બનાવું છું હું તો અથાણું. મને બોરિયું વધારે ભાવે, ગુંદા, પછી કેરા, ગરમડ એવું બોરિયું ભાવે. એ મેં બનાવી દીધું છે. અને આ અથાણું મેં અમારા ઘર માટે બનાવ્યું છે. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને હું ખાટું અથાણું બનાવી એ રીતના હું તમને પહેલાં કહી, આવી રીતના હું બનાવું છું. તો એ પણ તમને ગમે તો પણ કહેજો, તો હું એ અથાણું પણ તમને બનાવી દઉં. હલો, બાય બાય, જય સીતારામ અને જય માતાજી.